नमामि हृदयशेषे लीलाक्षराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। विजयते श्रीमदनमोहन प्रभु, विजयते श्री बालकृष्ण प्रभु, श्री आचार्य चरण कमलेभ्यो नमः, श्री विठ्ठलनाथ चरण कमलेभ्यो नमः। બધા જ વૈષ્ણવોને આ સત્રમાં હું સ્વાગત કરું છું અને કૃપયા આ સત્રમાં જોડાયેલા બધા વૈષ્ણવોને વિનંતી છે કે મને જણાવજો કે અવાજ સરખી રીતે આવે છે, પછી આપણે આજના સત્રનો શુભારંભ કરીએ. તો આજના સત્રનું આમંત્રણ મને ધરાઈ હવેલીથી આવ્યો હતો અને દ્વારકેશ મુખિયાજીએ વિનંતી કરી હતી કે સેવા વિષયક તમે કંઈક વચનામૃત કરો, તો સાંભળીને બહુ આનંદ થયો. અને આ એવો વિષય છે કે જેના ઉપર કલાક તો બહુ ઓછું પડે, પણ સતત આપણે બોલતા રહીએ એવો વિષય છે અને બહુ વિસ્તાર માંગે એવો વિષય છે વૈષ્ણવ. તો ખૂબ જ આનંદ થયો અને ધરાઈથી જોડાયેલા જેટલા વૈષ્ણવો છે અને બાલમુકુંદ હવેલીના માધ્યમથી જેટલા વૈષ્ણવ આ ફેસબુક લાઈવના સેશનમાં જોડાયા છે એ બધા જ વૈષ્ણવોને હું ખૂબ જ અભિનંદન કરું છું અને સાથે સાથે દ્વારકેશ મુખિયાને પણ ખૂબ જ આશીર્વાદ આપું છું અને મારા સૂર્ય પ્રભુના ચરણારવિંદમાં કોટાન કોટી દંડવત પ્રણામ અને બાલમુકુંદજીના ચરણારવિંદમાં પ્રણામ કરી આજના સત્રનો આપણે આરંભ કરીએ. સર્વપ્રથમ સેવા વિષયક જ્યારે કંઈક વચનામૃત આપણે સાંભળવા ઈચ્છતા હોય તો એના પહેલાં એટલું સમજવું જોઈએ કે સેવા શું છે અને પુષ્ટિ માર્ગમાં સેવા કોણે કહેવાય અને પુષ્ટિ સંપ્રદાયમાં ભગવત સેવાનો ભાવ શું છે, એ બધા જ તથ્યો ઉપર જ્યારે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું ત્યારબાદ આપણને સેવાનું સ્વરૂપ સમજાશે. હું પ્રયત્ન કરું કે આ નાનકડા એવા સેશનમાં સેવાથી લાગતી જેટલી વાતો છે એ બધાને આપણે લઈએ અને એક આપણે ગુલદસ્તો બનાવીને તમારા સામે હું રજૂ કરું, જેનાથી તમને સેવાનો સાચો સ્વરૂપ ખ્યાલમાં આવે વૈષ્ણવો. તો ચાલો સૌથી પહેલાં એક વાત અહીંયા આપણે સ્પષ્ટ સમજીએ કે સેવાનો અર્થ શું. કે સેવા સ્વામી સુખ જનિતા હોય છે. પહેલાં તો એ વાત સમજો કે જે ક્રિયાથી સ્વામીને સુખ થાય એનું નામ સેવા. પહેલાં તો આ સમજવાની જરૂરિયાત છે. તો બીજો, કોણે સુખ થાય? અહીંયા કૃષ્ણની વાત કરીએ છીએ તો આપણા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સેવા પુષ્ટિ માર્ગમાં બતાવવામાં આવી છે. કારણ કે સર્વદા સર્વભાવેન ભજનીઓ વ્રજાધિપ. તો એ વાત સ્પષ્ટતયા સમજો વૈષ્ણવો કે વ્રજાધિપની સેવા આપણા સંપ્રદાયમાં ઉપદિષ્ટ છે.
અને તો પ્રશ્ન એમ ઊભો થાય કે શ્રી આચાર્ય ચરણ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી અને સાતો બાળકો એ બધા જ વલ્લભકુલ અન્ય આચાર્ય શ્રી યમુનાજી, ગિરિરાજજીનો આ સંપ્રદાયમાં રોલ શું? તો એવું છે વૈષ્ણવો કે પુષ્ટિ સંપ્રદાય શ્રી આચાર્ય મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો, અને એ પુષ્ટિ સંપ્રદાય પહેલાં પણ પુષ્ટિ માર્ગ તો હતો. એટલે કહેવાનો અર્થ છે કે અનેકો ભક્ત પુષ્ટિ સંપ્રદાય પ્રવર્તિત થયો એના પહેલાં પણ થયા હતા. ભક્ત તો અનેકો થયા, પણ એવો કોઈ સંપ્રદાય નહોતો જેમાં આપણે કૃષ્ણ સેવા જે આજે કરી રહ્યા છે એની કોઈ સરસ રીતે માહિતી, વિગત કોઈ આપી શકે કે જેમાં પ્રભુને સુખ થાય એવો કોઈ સંપ્રદાય શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તિત કર્યો. પુષ્ટિ સંપ્રદાય એના પહેલાં નહોતો. એટલે બધા જ જીવોને પોતપોતાના અધિકાર પ્રમાણે, પોતપોતાના સાધનો પ્રમાણે પ્રભુને પામ્યા, પ્રભુની પ્રાપ્તિ થઈ. જેમ કે પ્રહલાદ છે, એમને પ્રભુની પ્રાપ્તિ થઈ. અને હું તો રાજા બલિએ પણ પ્રભુની પ્રાપ્તિ કરી. એ પુષ્ટિ નહોતી, પ્રભુની કૃપા નહોતી. કારણ કે પુષ્ટિનો અર્થ શું છે? પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિનો અર્થ છે કૃપા, અનુગ્રહ. કે જ્યાં પ્રભુ જીવ તરફ પધારે, એટલે જીવને કૃતાર્થ કરવા, તારવા માટે પોતે પધારે સામેથી, એનું નામ કૃપા છે. તો આ પુષ્ટિ ભક્તિ માર્ગ કૃપાનો માર્ગ છે. કારણ કે અનુગ્રહિક લભ્ય, પ્રભુ અનુગ્રહથી જ, પુષ્ટિથી જ આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્યથા કોઈ પણ ઉપાયથી પ્રભુને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આ વાત તો સર્વવિદિત છે. પણ ત્યારબાદ શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરી. ત્યારબાદ રાગ, ભોગ, શૃંગાર એનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ કર્યો. અને ત્યારબાદ સેવાનો વ્યવસ્થિત સ્વરૂપ બધાને શ્રી આચાર્ય ચરણના કૃપાથી અને શ્રી ગુસાઈજી જ્યારે એનો વિસ્તાર કર્યો ત્યારે આપણને જાણવા મળ્યો. તો મહાપ્રભુજીએ તો 35 વર્ષ પછી જ્યારે અડેલમાં ઘર માંડ્યો, આપે વ્યાહ કર્યો, એ પણ પ્રભુના આજ્ઞાથી. પછી જીવોને શરણ, પછી લગ્ન કર્યા, અને પછી શ્રી ગુસાઈજી ગોપીનાથજી આપનો જન્મ થયો છે. પણ ત્યાં સુધી શ્રી આચાર્યજીએ કેવલ પૂજન પ્રકાર કરતા, કેવલ પૂજન પ્રકાર. એમના સાથે શ્રી શાલિગ્રામજીનો સ્વરૂપ રહેતો. એ શાલિગ્રામજીનો સ્વરૂપ, એની પૂજા કરતા, અને શ્રી પૃથ્વી પરિક્રમા કરતા, અને દેશ જઈ દૈવી જીવને ઉદ્ધાર કરી પુષ્ટિ સંપ્રદાયની રચના કરી. અને પછી વ્યવસ્થિત સેવાનો પ્રકાર શ્રીએ અડેલથી પ્રારંભ કર્યો. અને પછી તો ઇતિહાસ સ્વયં બોલે છે કે ગુસાઈજી એમના કૃપાથી 7 બાળકો, એમના કૃપાથી પુષ્ટિ સંપ્રદાય બહુ ફલ્યો ફૂલ્યો. અને આજ જે સંપ્રદાય એટલો મોટો થયો એ વલ્લભકુલ શ્રી ગુસાઈજી અને અન્ય બધા પૂર્વ આચાર્યો અને આજના વર્તમાન જે આચાર્યો છે એમના કૃપાથી હજી પુષ્ટિ સંપ્રદાય ફલે છે, ફૂલે છે. તો પછી પુષ્ટિ સંપ્રદાયમાં પ્રભુ સેવાનો એક વ્યવસ્થિત રીતે પ્રારંભ કરવામાં આવ્યો. તો જ્યારે સેવાની વાત આપણે કરીએ છીએ તો પહેલાં જે મેં તમને મુદ્દો સેવાના વિષય કીધો એ છે કે સ્વામી સુખ જનિતા, અને બીજું સેવા સેવનના અર્થમાં છે વૈષ્ણવ. આ ખાસ સમજવા જેવો વિષય છે વૈષ્ણવ. જ્યારે સેવાની વાત આપણે કરીએ છીએ
તો સેવા સેવનના વિષયમાં છે. સેવનનો અર્થ તમે સમજો છો ને, કે સેવનનો અર્થ શું થાય? જેમ કે કહું, ઔષધિ છે, કોઈ દવાઈ છે, જડીબુટી છે. તમે માંદા પડ્યા કે તમને કોઈ તકલીફ છે, શારીરિક માનસિક રોગ છે, તો એ ઔષધિને તમે લ્યો, એનું સેવન કરો, તો તમને એ તકલીફથી તમે નિજાત પામી શકો છો. તો આ સેવનના અર્થમાં તો કંઈક અહીંયા સેવામાં શું સેવન કરવાનું છે? તો કહેવામાં આવ્યું છે પ્રભુનું સ્વરૂપ, પ્રભુનું નામ અને પ્રભુના ગુણ. આ ત્રણ વસ્તુ, પ્રભુના સ્વરૂપ એટલે રૂપ સેવા, પ્રભુનું નામ એટલે કે નામ સેવા, અને પ્રભુના ગુણ એટલે ગુણગાન એટલે કીર્તન, એ ત્રણેય રૂપથી જ્યાર સુધી આપણે પ્રભુને જાણીશું નહીં, ત્યાર સુધી સેવાનો સાચો સ્વરૂપ એટલે કે સેવન, એ પ્રભુને આપણે સેવન ન કરી શકશું. તો જ્યારે એ મુદ્દો તમને સમજમાં આવ્યો, તો આપણે સમજી શકીએ છીએ કે સેવા આપણા સંપ્રદાયમાં કોને કહેવાય. તો આપણે બે વસ્તુ અત્યાર સુધી જાણ્યા. એક તો સ્વામી સુખ જનિતા, કે જે કૃતિમાં, જે કાર્યમાં સ્વામીને સુખ મળે એ સેવા, અને બીજું એ સ્વરૂપને સેવન કરવો. જેમ આપણે ઔષધિનો સેવન કરીએ તો આપણે સારા આપણા રોગોથી મુક્ત કરે એ ઔષધિ, એ જ રીતે એ પ્રભુ પણ આપણા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તાપને નાશ કરે. એનું નામ સેવા છે, એનું નામ સેવન છે. તો પ્રભુને આત્મસાત કરવાનો જે આખી પ્રક્રિયા પુષ્ટિ સંપ્રદાયમાં છે વૈષ્ણવો, એને આપણે સેવા તરીકે જાણીએ છીએ. તો જ્યારે આ સામાન્ય બેઝિક જે સેવાનો, જેને ફાઉન્ડેશન સ્ટોન કહેવાય, કે જેના આધારે આખી સેવા પ્રણાલી પુષ્ટિ સંપ્રદાયમાં ચલાવવામાં આવી છે, એ આખી સેવા પ્રણાલી આ બે મુદ્દા ઉપર ટકી છે. અને આ તો પ્રારંભિક અવસ્થાની વાત થઈ. હવે સેવામાં હજી એક વસ્તુને જોડો, કેમ કે સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે કે ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધઈ તનુવિત્તજા. એટલે કે સેવા જેની આપણે કરી રહ્યા છે, એ સેવા આપણા તન અને આપણા ધનથી કરીશું તો માનસી સેવા એ સિદ્ધ થશે. એટલે સેવાના બે અંગ છે, આપણા તનુવિત્તજા રૂપી અને માનસી રૂપી. તો એ વસ્તુ પણ આપણે અત્યારે એટલે જોઈ રહ્યા છે, કારણ કે અત્યારે બાલમુકુંદ હવેલીના ફેસબુક લાઈવના માધ્યમથી હું આ વચનામૃત કરી રહ્યો છું. અને બાકી તો આ મારા વાર્તા પ્રસંગોના જ્યારે વચનામૃત થાય છે, એમાં મેં વિસ્તારથી તનુવિત્તજા માનસીનો પ્રકાર સમજાવેલો છે. પણ અહીંયા આ સેવાથી લાગતું વળગતું વિષય છે, એટલે અહીંયા ખાસ એ કહેવાનું પ્રયોજન છે. કારણ કે સેવા તનુવિત્તજા આપણા તન અને આપણા ધનથી જ્યારે કરવામાં આવે, ત્યારે જઈને એ માનસી સાધિકા થાય. એટલે માનસી રૂપી જે પરમ ફલ છે, જેને આપણે પરમ ફલ માનીએ છીએ સેવાનો, એ આપણને પ્રાપ્ત થાય છે. તો એ સેવા વિષયક ત્રીજો અને મુખ્ય મુદ્દો છે. અને હવે એક બહુ સુંદર વાત જે સેવા વિષયક સમજાવી રહ્યા છે, જે સમજવા જરૂરી છે વૈષ્ણવો, એ છે કે ઘણા બધા પ્રશ્નો અમને અવારનવાર આવતા હોય છે કે પુરુષ વર્ગ સેવા નથી કરી શકતો, કેવલ સ્ત્રી વર્ગ સુધી સેવા સીમિત રહી ગઈ છે. તો હવે એક વાત મને કહો વૈષ્ણવો, કે સેવા જો કેવલ સ્ત્રી સુધી સીમિત હોય, અગર આ વાત જો સાચી હોય વૈષ્ણવો, તો આપણા 84,252 વૈષ્ણવના દાખલાઓમાં કેવલ સ્ત્રી જ હોવા જોઈએ, પુરુષ ન હોવા જોઈએ. પણ એવું નથી. સ્ત્રી પુરુષ
સેવાથી કોઈ સંબંધિત નથી, સેવા ભક્ત સાથે સંબંધિત છે. કે જે એ પ્રભુનો ભક્ત થઈ શકે એ જ સેવા કરી શકે. તો ભક્ત તો સ્ત્રી પુરુષ ન હોય, ભક્ત કેવલ ભક્ત હોય. જેમ પ્રભુ આજ્ઞા કરે કે નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુનાશ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. બહુ સુંદર વાત કરે છે. શું કરે છે? શું આજ્ઞા કરે છે પ્રભુ? કે નાયમાત્મા પ્રવચને ન લભ્યો, કે હું પ્રવચનથી પ્રાપ્ત નથી થતો, હું બહુ બોલવાથી બહુ કહેવાથી હું પ્રાપ્ત નથી થતો. ન મેધયા ન બુદ્ધિથી પ્રાપ્ત થાઉં છું. બહુ બુદ્ધિ, જે બહુ જ્ઞાની થઈ જાય એને પણ હું પ્રાપ્ત થાઉં એ પણ જરૂરી નથી. હું એને જ્ઞાનીને પણ પ્રાપ્ત નથી થતો, એને પણ હું લભ્ય નથી. ન બહુનાશ્રુતેન, બહુ બધું સાંભળવાથી જો ભક્તિ થતી હોય, જો મને પ્રાપ્ત કોઈ કરી શકતા હોય તો એ સંભવ નથી. બહુ સાંભળીને પણ કોઈ મને પ્રાપ્ત નથી કરી શકતો, બહુ બુદ્ધિ લગાડીને મને પ્રાપ્ત કરવા ઈચ્છે તો એ પ્રાપ્ત કરી નથી શકતો. કોઈ બહુ બોલે પ્રવચને ન લભ્યો, નાયમાત્મ પ્રવચને લભ્યો, હું પ્રવચનથી પણ લભ્ય નથી. યમે વૈશ્ય વૃણુતે તે ન લભ્ય. શું કહે છે વૈષ્ણવો? કે જેને હું પ્રાપ્ત કરવા ઈચ્છું, જેને હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું એનો વરણ હું પોતે કરું છું. એટલે કે ભક્તોને હું ચૂનું છું અને એને હું મારા ભક્તિ માટે સ્વીકાર કરું છું. એને જ કેવલ હું પ્રાપ્ત થાઉં છું, અન્યને તો કેવલ મારા વિભૂતિ પ્રાપ્ત થાય છે. તો આ પ્રભુ સ્વયં પોતાના મુખારવિંદે કહે છે. એટલે આ સંપ્રદાયમાં સેવામાં અત્યધિક વસ્તુ કોઈ જરૂરિયાત કોઈની હોય છે તો એ વૈષ્ણવ હોય છે ભક્તિની. શું હોય છે? ભક્તિની જરૂરિયાત હોય છે. હવે આ વાત અહીંયા સેવામાં કેમ ઉમેરવામાં આવી? કે ભક્તિ હોય તો જ સેવા છે. એ વાત અહીંયા કરવાનો પ્રશ્ન શું? એ પ્રશ્ન એટલે છે કેમ કે હું વાત કરતો તો પુરુષ ને સ્ત્રી વર્ગનો. એ વાત ઉપર હું જ્યારે આવું એના પહેલા ભક્તિ સમજવી બહુ જરૂરી છે. કારણ કે ભક્ત કોણ હોય એનો લક્ષણ અહીંયા આપણને સમજમાં આવે છે કે ભક્તિ કોણે કહેવાય. અને જ્યારે ભક્તિ સમજશું તો આપણે સૌ સ્ત્રી પુરુષના ભેદથી ઉપર થઈને એક ભક્ત બનીને જ્યારે પ્રભુને ભજશું ત્યારે જઈને પ્રભુની સેવા સાચા અર્થમાં થઈ શકશે, અન્યથા તો નહીં થાય. તો જ્યારે આપણે ભક્તિની વાત કરીએ છીએ તો બહુ એક નાનકડી વાત છે પણ સમજવાની બહુ આવશ્યકતા છે. એ છે કે ભક્તિ જે શબ્દની રચના થઈ છે ને વૈષ્ણવો, એ બે શબ્દથી થઈ છે. એક તો ભજ ધાતુથી અને તિન પ્રત્યયથી. જેને જો ગભરાતા નહીં, અહીંયા હું તમને સંસ્કૃત નથી શીખવાડતો, ભક્તિ જ શીખવાડું છું, પણ એમાં આ વસ્તુ કહેવાની બહુ જરૂરિયાત છે કે ભક્તિ જ્યારે શબ્દ આપણે કહી રહ્યા છે તો ભક્તિ બે શબ્દથી બને છે. એક તો ભજ અને તિન. તો જેમાં ભજ છે એ ભજનના અર્થ સેવાનું લેવાનું. ભજ જે ધાતુ છે એનાથી સેવા લેવાનું. અને જે તિન છે જેના યોગથી ભક્તિ બને છે, તિન, એ તિનથી પ્રેમ લેવાનું છે. તો જ્યારે પ્રેમ સહિત કોઈની સેવા કરવામાં આવે છે ત્યારે જઈને એ ભક્તિ બને છે, અન્યથા તો નથી બનતી. તો સેવામાં પ્રેમ કેટલો જરૂરી વિષય છે એ વસ્તુ તમે સમજો. તો એક દયારામભાઈનો એક દાખલો તમને હું આપું કે દયારામભાઈ બહુ સુંદર એક વાત કહે છે કે ભક્તિ વિના કેવળ કૃતિ કરે. જો હવે તમને સમજાશે કે ભક્તિમાં પ્રેમ કેટલો બધો મળેલો છે અને પ્રેમ વગરની ભક્તિ તો પ્રેમ વગર થઈ જ નહીં શકે, પણ પ્રેમ વગર કરેલી જે પણ કૃતિ છે એને કેવલ કૃતિ કહેવાય, ભક્તિ ન કહેવાય. તો દયારામભાઈ આપણને બહુ સુંદર એક વાત સમજાવે છે કે ભક્તિ વિના કેવળ કૃતિ કરે તેને ફળ પરલોક ન થાય.
શું કહે છે કે જે ભક્તિ નથી કરતો, એટલે પ્રભુની સેવા પ્રેમ સાથે નથી કરતો, એ ભક્તિ. પ્રેમ સાથે કરેલી જે સેવા છે એને ભક્તિ કહેવાય. તો જે પ્રેમ સાથે સેવા નથી કરતો, ભક્તિ વિના કેવળ શું થાય? કૃતિ થાય. કેવળ કૃતિ થાય, તેને ફળ પરલોક ન થાય. એને પરલોકનો ફળ તો કોઈ દિવસ ન મળે. અને આપણા માટે પરલોક શું છે? કે પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ, સ્વરૂપાનંદનું દાન, એ જ તો ફળ છે આપણા માટે. એ જ પરમ ફળ છે. પ્રભુના સર્વાત્મ ભાવની પ્રાપ્તિ, એ જ પરમ ફળ છે. બીજું તો કોઈ પરમ ફળ આપણા માટે છે જ નહીં. તો એમાં દાખલો બહુ સુંદર આપે છે. શું દાખલો આપે છે? દાખલો એ આપે છે કે મણિધર પવન ભક્ષી રહે. મણિધર સર્પને કહેવાય, સાપને કહેવાય. એ મણિધર પવન ભક્ષી રહે, એ પવનને ખાય તો એ યોગી થઈ ગયો? ના. જુઓ, મચ્છ તીર્થ જળ નહાય. મચ્છ એટલે માછડી. એ તીર્થના જળમાં માછડી હોય કે નહીં હોય? આપણે કોઈ તીર્થમાં જઈએ તો એ તીર્થનું સ્વરૂપ આપણને સમજાય છે, એટલે આપણે જઈ રહ્યા છે. તો આપણને એ તીર્થના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ ખબર છે, ત્યાંની મહિમા આપણને ખબર છે, એટલે આપણે તીર્થ જઈ રહ્યા છે. તો આપણને તીર્થનું ફળ મળે છે. પણ માછડી જે તીર્થના જળમાં રહે છે, એને શું તીર્થનું ફળ મળતું હોય છે? આ સમજો. એ ભક્તિ નથી કરતી, એ કેવળ કૃતિ કરે છે, એમાં રહે છે, પણ એને પ્રેમ નથી, એને જ્ઞાન નથી. વૈષ્ણવ હવે આગળ શું કહે છે કે મીન તીર્થ ભીલ મૃગ વનવાસી. જેમ માછડીનો ઉદાહરણ આપ્યો, એ જ રીતે આગળ ઉદાહરણ આપે છે કે મચ્છ તીર્થ જળ નહાય, મીન તીર્થ અને ભીલ મૃગ વનવાસી. વનમાં રહીને તપસ્યા કરવું, આ આપણો એક સાધન છે. પણ હરણ એ તો વનમાં જ રહે છે. જે ભીલ જાતિના લોકો છે એ પણ વનમાં વાસ કરે છે. તો બોલો, એને તપસ્યાનું ફળ મળે છે? એ તપસ્યા કરે છે, એ વનવાસ કરે છે એમ તમે કહેશો? ના. પણ આપણે જ્યારે સંસારને ત્યાગ કરીને વન જશું, ત્યારે આપણને ચોક્કસ વનવાસીનો ફળ મળશે. એમ તો પુષ્ટિમાર્ગમાં વનવાસ, સંન્યાસ આપણે નથી લેતા, પણ એક સમજવાના દૃષ્ટિકોણે આ કહેવામાં આવ્યું છે કે ભીલ અને મૃગ એટલે ભીલ જાતિના લોકો અને મૃગ એટલે હરણ, એ તો વનમાં જ વાસ કરે છે. તો એને વૈરાગ્ય આવે છે? નથી આવતું. તો કેવલ કૃતિ કરે છે, ભક્તિ નથી કરતો. હવે શું આજ્ઞા કરે કે અંધ ગ્રહે દંડ, એટલે આંધળો લાકડી લે અને કાસદ જાય કાશી. આંધળો જે લાકડી લઈને ચાલે છે, એ લાકડી કેમ લઈને ચાલે છે? કારણ કે એને ચાલવાનો કેવલ સાધન માત્ર છે. તો આપણે આ સંસારથી તરીને આપણને પરલોકની પ્રાપ્તિ થાય, એના માટે જે સૌપાધિક ભક્તિ કહેવામાં આવી છે. સૌપાધિક એટલે ઉપાધિ સહિત. એટલે આપણે લગ્ન નથી થતા અને આપણા છોકરાઓ નથી થતા અને દુનિયાભરની મગજમારી હોય, આપણે ક્લેશ હોય, ટેન્શન હોય ઘરમાં, એ બધી લૌકિક ચિંતાઓને લઈને પ્રભુ પાસે જઈએ કે આનો કાંઈ ઉકેલ પ્રભુ કરી દે. અને જ્યારે ઉકેલ કરી દે તો પ્રભુને પણ આપણે છોડીને પાછી જેવા ને તેવા એમાં જ રહીએ. આપણું સાધન જે છે એને ભક્તિ ન કહી શકો. એ તો સાધન માટે, જેમ એક દાખલો છે કે આપણે માંદા પડ્યા ને ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે આપણા બીમારીનો ઈલાજ કર્યો, એ પછી ડૉક્ટરને આપણે યાદ રાખતા હોઈએ, રોજ ફોન કરતા હોઈએ કે હા ડૉક્ટર કેમ છો તમે મને ઠીક કર્યો તો 2 વર્ષ પહેલાં. નહીં. એકવાર હોસ્પિટલના ચક્કર છૂટ્યા એટલે આપણે કહીએ કે ચાલો સારું. તો આપણે કેવલ એ ડૉક્ટરને સાધન તરીકે કેવલ આપણે ઉપયોગ કરીએ છીએ, પછી એને કોઈ આપણે યાદ નથી રાખતા. એ જ રીતે જે અંધો છે એ દંડને કેમ વાપરે છે? કેવલ ચાલવા માટે. એ તો એ આપણે કરીએ છીએ, એને ભક્તિ નહીં, એને કેવલ કૃતિ કહેવાય. એ મર્યાદિક સૌપાધિક ભક્તિ થઈ ગઈ વૈષ્ણવ. તો કાસદ જાય કાશી. કાસદ જે હોય એ સંદેશ લઈને અગર કાશી જાય તો એને તીર્થ કહેવાય. સર્પ દંડવત,
સર્પ તો આમ જ ચાલે ને, જેમ બધા દંડવત કરે એમ જ તો સર્પ ચાલે, તો એ દંડવત કહેવાય? ના, એ દંડવત કરવાની કેવલ કૃતિ કરે છે, નટ સિદ્ધ વેશ. કોઈ એક્ટર હોય, કોઈ નટ હોય, એ સિદ્ધનો વેશ ધારણ કરે તો કેવલ એ વેશ ધારણ કરે છે, પરંતુ એ ભક્તિ નથી કરતો. એ ખરેખર સંન્યાસી કે એ સિદ્ધ પુરુષ નથી. અને એ જ રીતે ભાવ ન લેશ, તે એ જ રીતે જ્યાં ભાવ જરાય નથી વૈષ્ણવો, જ્યાં ભાવ નદારત છે, ભાવ નથી, ત્યાં સુધી ભક્તિ નથી. એટલે દયારામભાઈ કહે છે કે પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણે, અને ભક્તિ તે જેમાં સ્નેહ બંધાણ. આ સમજો વૈષ્ણવો, કે પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણે. તે મર્યાદિક જે પૂજા છે એ શ્રુતિના હિસાબે ચાલે, અને ભક્તિ તે જેમાં સ્નેહ બંધાણ. તમારું સ્નેહ એ પ્રભુ સાથે છે કે નહીં, તમે બંધાયેલા છો કે નહીં, એ વસ્તુ ખરેખર સેવાને બતાવે છે. આ ભક્તિ, આ ભાવ, આ સ્નેહ સાથે જો તમે પ્રભુની ભક્તિ કરો છો, પ્રભુની સેવા કરો છો, ત્યારે તમારી કેવલ ક્રિયાત્મક નથી રહીને ભાવાત્મક ભક્તિ બને છે વૈષ્ણવો. આ કહેવાનો મુદ્દો છે. તો સેવા વિષયક આ એટલી બધી વસ્તુ તમારે સમજવાની બહુ જરૂરી છે. તો આટલી વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો હવે આપણે અહીંયાથી આગળ લઈએ, જેમાં આપણે શરૂઆત કરી હતી કે સ્ત્રી અને પુરુષની, કે કેવલ સ્ત્રી વર્ગ જ આજકાલ સેવામાં સીમિત રહેલો છે, અને પુરુષ વર્ગની આ શિકાયત હોય છે વૈષ્ણવો. આ શિકાયત નથી, કોકની બેચારા બધા આમ એવા નથી, કોક ડાયા પણ હોય, પણ લગભગ મોટા ભાગે આપણને એમ હોય કે પુષ્ટિ માર્ગમાં બાઈઓ બધી સેવા કરે, બહેનો બધી સેવા કરે, અને પુરુષો સેવા ન કરી શકે. આવું છે? આવું કોઈને લાગે છે વૈષ્ણવો? આવું છે? આવું હકીકતમાં છે વૈષ્ણવ. આવો ઘણા બધા લોકોને એવું વિચાર હોય. તો આજ આવું આપણે પ્રશ્ન કરીએ છીએ, પણ આ પ્રશ્નનો ઉત્તર તો મહાપ્રભુજીએ બહુ પહેલાં આપી દીધો છે. કે એમને તો ખબર હતી, આપ તો ત્રિકાલદર્શી હતા, આપને તો ખબર હતી કે પુષ્ટિ સંપ્રદાયમાં આવો એક સમય આવશે અને આગળ કલિકાલ બલિષ્ઠ થશે. તો પુષ્ટિ સંપ્રદાયમાં એવો પણ કાલ આવશે કે જ્યાં સંપ્રદાયમાં એવું થઈ જશે કેવલ બહેનો સુધી અને અહીંયા સુધી વાતો હોય કે જે નવરા હોય ને કેવલ એ જ સેવા કરે. એવું પણ ઘણી બધી માન્યતાઓ છે. તો આજે આ બધી જ વાતો આપણે સ્પષ્ટ કરીએ કે ખરેખર એવું છે કે નથી. તો અહીંયા એક વાત સમજો વૈષ્ણવો, કે આપણા ત્યાં 6 પ્રકારે પ્રભુથી જોડાવાનો પ્રકાર બતાવવામાં આવ્યો છે. 6 પ્રકાર. તો એમાં સૌથી પ્રથમ જે પ્રકાર છે એ તો ઉત્તમ પ્રકાર છે. બીજો પ્રકાર છે એ મધ્યમ છે. ત્રીજો એનાથી જઘન્ય એટલે એનાથી ઉતરતી કક્ષા છે. અને પછી ચોથો, પછી પાંચમો અને છઠ્ઠો. એટલે આ છે જે બિંદુ છે, આને તમે ધ્યાનથી જો સમજો વૈષ્ણવો, તો ત્યારે એ જે છે સાધનો છે, પુરુષાર્થ છે, એ જો છે આપણે 6માંથી કોઈ એક તો કરી શકીએ કે નહીં. શ્રી આચાર્ય ચરણે 6 વસ્તુ બતાવી છે, 6 પ્રકાર બતાવ્યા છે, પણ એક વસ્તુ પણ જો ન કરી શકે તો આચાર્ય ચરણ કહે છે કે પછી તારું કાંઈ થવાનું નથી. તો એ 6 પ્રકારમાંથી સૌથી ઉત્તમ પ્રકાર કયો છે? તો કહેવામાં આવે છે કે સેવાયામ વા કથાયામ વા, કે અવસરમાં સેવા અને અનવસરમાં કથા. આ સૌથી ઉત્તમ પ્રકાર. હવે પ્રશ્ન ઊભો થાય કે જો અમે સેવા અને કથા બધું કરીએ, બધું અમારા ઉપર છે, તો અમે ક્યાં સુધી પહોંચીએ? ઘરમાં કામ ન હોય? તો કે ઠીક છે, વાંધો નહીં, ઘરમાં એ કામ હોય, લૌકિક બધું સાચવવાનું હોય, વાત સમજું છું. એટલે કે ચાલો કથાને થોડી વાર બાજુમાં રાખો. કરવું તો ઉત્તમ છે,
પણ જો નથી કરી શકતા તો કમથી કમ સેવા કરો. તો કે સેવા એ મને હું એકલી છું ને આમ છે, બધું મારા ઉપર છે, હું ક્યાંથી પહોંચું? તો કે ભાઈ સેવા એ તમારાથી નથી થતી તો હજી થોડું નીચે આવી જાઓ, કે કથા કરો. કેમ કે નવધા ભક્તિ જ્યારે છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદનમ, આ જે નવ ભક્તિ જે ભાગવતમાં વર્ણિત છે, એ નવ ભક્તિમાં શ્રવણ, કીર્તન અને સ્મરણ, આ જે કથા ભક્તિ છે, પાદ સેવન, અર્ચન અને વંદન, આ ક્રિયાત્મક ભક્તિ છે, સંયોગમાં કરાતી ભક્તિ છે. પાદ સેવન, અર્ચન અને વંદન. તો જે સન્મુખ સેવા નથી કરી શકતો પણ સેવા કરવાનો એ આગ્રહી છે કે હાલો છૂટ્યો, એવું નહીં, એનો તો કાંઈ ન થાય પછી, પણ એને ઈચ્છા છે પણ એ કરી નથી શકતો, તો શું કરે બેચારો? તો એના માટે શ્રી મહાપ્રભુજીએ કીધું છે કે તું કેવલ કથા તો કરી શકે, તને સમય મળે તો કેવલ કથા તો કરી શકે. એ પણ આપણે આગળ જોશું કે એક કાલમ, દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયે, એ પણ સેવાનો પ્રકાર બતાવ્યો છે. અને સાથે સાથે સર્વતા વૃત્તિહીનશ્ચેદ એકમ યામમ હરો નયેત, આ પણ મહાપ્રભુજી ઉપાય બતાવે છે. જે સાવ સેવા નથી કરતો એ પણ કઈ રીતે ઉપાય કરી શકે, સાધન કરી શકે, જેનાથી એ પ્રભુ સાથે એનો સંયોગ તો થાય કમથી કમ. એ પણ ઉપાય આગળ આપણે કરશું, પણ આ પહેલાં આપણે 6 પ્રકાર જાણી લઈશું. તો ત્રીજું મેં બતાવ્યું કથા, એટલે પહેલું હતું સેવા અને કથા જે ઉત્તમ છે, બીજું સેવા, ત્રીજું શું બતાવ્યું? કથા. હવે જે ચોથું છે ને એ છે તીર્થ પર્યટન. જો નામ છે તીર્થ પર્યટન, પણ એનો અર્થ એ છે કે જ્યાં પણ પુષ્ટિ સંપ્રદાયમાં જ્યાં પણ સેવા ચાલતી હોય અથવા તો કોઈ એવો તીર્થ હોય, યમુનાજીના કાંઠે હોય, ત્યાં જઈને તમે તીર્થ પર્યટન કરો, સેવા પ્રકાર શીખવાનો પ્રયત્ન કરો. જો કોઈ ઉત્સવ હોય ત્યાં તમે જાઓ, ત્યાં સેવા જે પ્રકાર છે એના કમથી કમ તમે ત્યાં તમારું પ્રવેશ થશે તો તમે જે પણ નાની મોટી તમારી સેવા તમારાથી દેહથી બની શકે એટલી સેવા તમારી થઈ શકે. તો જ્યાં પણ તીર્થ પર્યટન તમને આજ્ઞા કરી છે એટલું તો કરી શકો. જો ફરવાનું મન થાય, જે ફરવાના શોખીન હોય એના માટે સારું છે. ઉપાય તો છે ને કમથી કમ કે તીર્થ પર્યટન જઈને, એટલે યમુનાજીના કાંઠે કે કોઈ સુંદર તીર્થ હોય ત્યાં જઈને કે તમે સેવામય તમારું જીવન રહે અને કોઈ પણ ઉત્સવ આદિ હોય એમાં તમે ભાગ લો અને જે યથાશક્તિ તમારી દેહ કરી શકે એટલી તમે હાથ પવિત્ર કરો. આ તમે ચોથું ઉપાય બતાવ્યું છે. તો કે આ એ મારાથી થતું નથી. તો હવે આપણે તો કંટાળી જઈએ. આટલું કોઈ ના કરતો હોય ને આપણે તો સાવ કંટાળી જઈએ. પણ મહાપ્રભુ જે છોડ્યું નથી, ભક્તને હજી છોડ્યું નથી કે ના તું એ પણ નથી કરી શકતો, હાલ તને કોઈ બીજો ઉપાય બતાવો. એ છે કે તું પ્રપત્તિ માર્ગ પકડી લે, એટલે શરણાગતિ પકડી લે. શરણાગતિ એ 6 પ્રકારની શરણાગતિ છે, એ બહુ વિસ્તાર થશે વૈષ્ણવ, પણ શરણાગતિનો પ્રકાર પણ પુષ્ટિ સંપ્રદાયમાં છે કે કેવળ શરણાગતિ માર્ગથી તું પ્રભુ અભિમુખ થઈ શકે છે. અને કોઈ કહે કે ભાઈ આ એ મારાથી થતું નથી, તો આચાર્ય ચરણ કહે કે હવે છેલ્લો ઉપાય અને આખરી ઉપાય છે, જે તું કરે તો ઠીક, નહીં કરે તારા માટે નથી, કે તું પુષ્ટિ માર્ગ માટે નથી. એટલે છેલ્લો ઉપાય છે નામ ઉચ્ચારણ, નામ સ્મરણ, કે કેવલ માલા કે શ્રી કૃષ્ણ શરણમ મમ, આ અષ્ટાક્ષર મંત્રનો નિત્ય સ્મરણ જે આપણે શ્રી આચાર્ય ચરણ નવરત્નમાં આજ્ઞા કરે છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આટલું તો ભાઈ તું કરી શકે કે નહીં? તો કે ભાઈ હા આટલું કરી શકું. તો ચાલ એનાથી તો શરૂઆત કર મારા ભાઈ. તો કે આટલું જો કરે કમથી કમ તો પણ એ સંભાવના છે કે ધીમે 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 એ પગથિયો ચડતા એની એવી કોઈ અવસ્થા આવશે મહાપ્રભુજી, યમુનાજી, વિઠ્ઠલનાથજી, ગિરિરાજજીની કૃપાથી, વલ્લભ કુલના કૃપાથી, કે ક્યારે જઈને એ સેવા અને કથાનો આગ્રહી બનશે. તો એ પુષ્ટિ સંપ્રદાયમાં આખી એક પ્રણાલી બતાવવામાં આવી છે, એ પગથિયો બતાવવામાં આવ્યો છે કે એક પગથિયો એક સાથે
એક પગથિયો એક સ્ટેપમાં ચડો, એક હારે બધી પગથિયા ચડવાની કોશિશ ન કરો, પણ એક પગથિયા તો કમથી કમ ચડો. એમાં આપણને એવો પહેલા જોઈએ, આપણી ઈચ્છા હોવી જોઈએ કે આપણે એના માટે છીએ, ત્યારે જઈને જ આ ઈચ્છા જાગૃત થશે, અન્યથા તો આ ઈચ્છા જાગૃત નહીં થાય. તો હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. જે મુદ્દો મેં ઉપાડ્યો હતો કે જે કેવલ સ્ત્રી વર્ગ સેવા સીમિત રહી ગઈ છે અને પુરુષ વર્ગ એ સેવાથી દૂર થઈ ગયા છે, આ તો સ્ત્રીનું કામ. એના માટે શ્રી આચાર્ય ચરણ એક ઉપાય બતાવે છે. હવે આ ઉપાય જો એવો છે કે ઉપાય એના માટે ઉપાય છે કે જેને એ પ્રભુના સેવા ન કરવાના અથવા તો સમય ફાળી ન શકે એનો એને તાપ છે. પહેલાં તો એને તાપ હોવો જોઈએ કે હું સેવા નથી કરી શકતો, કારણ કે હું વ્યાવૃત્ત છું, કારણ કે હું ધંધા ઇત્યાદિકમાં એટલો બધો રચેલો પચેલો છું, એના કારણે હું સેવા નથી કરી શકતો. આવો એને પહેલાં તો તાપ હોવો જોઈએ વૈષ્ણવ. આમ નહીં કે ચાલો કરવું નથી એટલે બહાનો કાઢે છે મારે ધંધો છે, આમ નહીં. ઘણા બધા એવા લોકો હતા. અને 84 વૈષ્ણવોમાં રાજા આસ્કરણની વાત જો, વાઘાજી રાજપૂતની વાત જો, એ બધા તો રાજશાહીના કાલમાં હતા, રાજા હતા. તો રાજાના પાસે સમય હોઈ શકે, એ પણ સેવા તો કરતા ને. તો અહીંયા કેવલ ઈચ્છાની વાત છે વૈષ્ણવ. અગર ઈચ્છા છે તો બધું જ છે. જ્યાં એમ કહેવાય ને હિન્દીમાં, જહાં ચાહ વહાં રાહ, કે જ્યાં તમારી ચાહ છે ત્યાં રસ્તો નીકળી જ જાય છે. એટલે અહીંયા મહાપ્રભુજી એના માટે આજ્ઞા કરી રહ્યા છે કે જે સમય ફાળી નથી શકતો પણ ઈચ્છા છે, એના માટે આજ્ઞા કરવામાં આવી છે. તો કે છે, આજ્ઞા કરે છે કે સર્વતઃ વૃત્તિહીનશ્ચેદ એકમ યામમ હરો નયેત પઠેચ્ચ નિયમમ કૃત્યા શ્રી ભાગવતમ આદરાત. જો કેટલી મધુર વાત આચાર્ય ચરણ, કેટલી ચિંતા આચાર્ય ચરણને જીવોની છે વૈષ્ણવો. કેવલ આપણે છે ને આચાર્યજીના સન્મુખ કેવલ બેસવાની વાત છે વૈષ્ણવ. એમને કેવલ વિનંતી કરવાની વાત છે કે મને કાંઈ ઉપાય બતાવો. આજના વલ્લભકુલ હોય કે પૂર્વ આચાર્ય હોય, કેવલ તમે વિનંતી તો કરો કે મને આ કરવું છે, એના મેળે બધો રસ્તો ખુલી જશે વૈષ્ણવ. પણ આજે કેવલ આપણી ઈચ્છા શક્તિ થોડી કમજોર છે. બાકી ઉપાય તો પહેલાં કહેવામાં આવી ગયા છે, કીધેલા છે, આપણને કેવલ જાણવા છે. આપણે જાણીશું શું કહે છે કે જે સર્વથા વૃત્તિહીન છે. કઈ વૃત્તિહીન? તો કહે છે કે સેવાની વૃત્તિથી હીન છે. જે સેવા નથી કરી શકતો, સમય ફાળવી નથી શકતો સેવા માટે, એવો જે ધંધાકીય જે વર્ગ છે, અથવા તો કોઈ પણ હોઈ શકે, નોકરી જતો હોય માણસ એ પણ હોઈ શકે, એ શું કરી શકે? તો કે એકમ યામમ હરો નયેત, કે એક યામ એટલે કમથી કમ 2.5 થી 3 કલાક થાય વૈષ્ણવ. 2.5 થી 3 કલાક પ્રભુના કોઈ પણ સેવામાં અથવા તો કથામાં એનો સમય યોજિત કરે, એના માટે વાપરે. કેમ? જો લગ્ન થાય ને વૈષ્ણવો, ત્યારે પતિ જો પત્નીને સમય ન આપી શકતો હોય તો વિવાહના બંધન છે ને થોડા કમજોર પડી જતા હોય છે, અને ડાયવોર્સ તો ઘણા થતા હોય છે, અને આ કેટલા રેટ વધી ગયા છે. તો આ કેમ આપણે ડાયવોર્સ એટલા બધા થાય છે? એનું કારણ એ છે કે એકબીજાને આપણે સમજી નથી શકતા, સમય ફાળવી નથી શકતા એકબીજા માટે. તો એના કારણે જ તો બંધાણ તૂટે છે ને વૈષ્ણવ. તો એ જ રીતે આપણે બ્રહ્મ સંબંધીય જીવ છીએ, આપણે વૈષ્ણવ છીએ, એ વાતનો આપણે સ્મરણ રહેવો જોઈએ. એ વાતનો આપણે અષ્ટપ્રહર એક સ્મરણ રહેવો જોઈએ કે હું વૈષ્ણવ છું, હું આચાર્ય ચરણનો દાસ છું, હું શ્રી ઠાકોરજીનો સેવક છું. આનું સ્મરણ જેને રહે છે તો આચાર્ય ચરણ કહે છે કે એના માટે રસ્તો ખુલી જાય છે. તો કહે છે કે એકમ યામમ હરો, હરી માટે આપ. તો કે એમાં શું કરું? કે સેવા હું રાતે આવું ત્યારે તો બધું સેવા થઈ જાય છે, તો પછી હું શું સેવા કરું?
તો આચાર્યજીને આ વાત નહોતી ખબર? ખબર જ હતી ને. તો આચાર્યજીએ ઉપાય પહેલાથી જ બતાવેલો છે. તો કે શું ઉપાય છે? તો કે છે કે પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત, કે એક શ્રી ભાગવતના પઠનનો એક નિયમ કરો વૈષ્ણવ. શ્રી ભાગવત ભક્તિનો શાસ્ત્ર છે. જેમ ભાગવતમાં કેવલ એક જ વસ્તુ આવી છે કે પ્રભુની ભક્તિ કેમ થાય, પ્રભુની ભક્તિ કેમ થાય અને પ્રભુની ભક્તિ કેમ થાય. પ્રભુની ભક્તિનો જ આ શાસ્ત્ર છે, બીજું કશું નથી ભાગવતમાં. કેવલ એક જ નાયક છે, મહાનાયક, એ છે કૃષ્ણ. એનાથી જ સંબંધિત જેટલા ભક્તો છે, જેટલી લીલા છે, જેટલા પ્રસંગો છે, એ કેવલ કૃષ્ણની ભક્તિ જ બતાવે છે, બીજું કશું બતાવતું નથી. તો આ જે ભાગવત શાસ્ત્ર છે એ ભાગવતમાં પ્રભુની લીલા વર્ણન કરવામાં આવી છે. અને એ લીલાનું અનુસંધાન જ્યારે જીવ કરે, જે આપણા સંપ્રદાયમાં કથા પક્ષ છે કે અનવસરમાં કથા, તો એ જે ભાગવતનો પારાયણ કરે, શ્રી વલ્લભ કુલના મુખારવિંદથી સાંભળે, કોઈ તાદ્રશી વૈષ્ણવ હોય જે ભાગવતમાં જેનો પ્રવેશ સુંદર હોય, એના મુખારવિંદથી એના મોઢે જો સાંભળે અને ન મળે, જ્યારે મળે તો ઠીક, અને ન મળે તો પોતે પણ ભાગવત ખોલીને ભગવત અભિમુખ કરવાનો પ્રયત્ન તો ચાલુ કરે. એટલો તો કરી શકે કે નહીં માણસ? તો કે એ પણ પઠેચ્ચ નિયમમ કૃત્વા. એમ નહીં કે આજે કર્યું ને કાલે રહી ગયું. એ નિયમ રાખો. કમથી કમ અડધો કલાક, પોણ કલાક, 1 કલાક, 15 મિનિટ, 20 મિનિટ, એટલું તો કરી શકો. એનાથી ન થાય તો છેલ્લો ઉપાય તો આપણા પાસે છે કે નામ સ્મરણ. પણ એ છેલ્લો ઉપાય લેવાનું નહીં હો. જ્યાર સુધી આપણાથી આ બધું બનતું હોય ત્યાર સુધી છેલ્લું ઉપાય જો લેવા જશું તો આપણે કરી શકીએ એ સાધનો પણ નથી કરતા, નહીં કરીએ. તો તમને એક મજેદાર દાખલો આપું કે જ્યારે કોઈ છોકરા છોકરીનો લગ્ન ન થતો હોય, બરાબર, તો મા બાપ બેચારા બહુ પરેશાન થાય, બહુ હેરાન થાય કે આ મારી દીકરીનો લગ્ન નથી થતો, છોકરો નથી મળતો. છોકરો હોય તો કે છોકરી નથી મળતી સારી એવી. પછી કે આ કર્યું ને આ કર્યું, દુનિયાભરની એ પ્રયત્ન કરી આવે, પણ આમ આરામથી થોડી બેસે છે કે મળશે ત્યારે મળશે, એમ બેસે છે? નથી બેસતો. પણ કોઈ પણ ઉપાય એ સતત કરે છે. નોકરી નથી થતી તો બીજી નોકરી ગોતે, પોતે સ્વયં કંઈક બીજો ધંધો ચાલુ કરવાનું પ્રયત્ન કરે. તો આપણે ઉપાયહીન, સાધનહીન તો નથી રહેતા. કોઈને કોઈ સાધન તો કરીએ છીએ. કદાચ કોઈ એક સાધન એવો થાય કે આગળ ચાલીને એવો રાસ્તો ખુલે કે આપણે પ્રભુ પોતે, જેમ કહે ને કે યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય, કે પ્રભુને ઈચ્છા થાય કે આ ભક્તને મને તારવા છે, ત્યારે પ્રભુને જ્યારે ઈચ્છા ઉપજીને તો સમજો કે તમારે પછી હવે કંઈક જોવાનું નથી. હવે તમે પ્રભુના થઈ ગયા, પ્રભુએ તમને ખેંચી લેશે. પણ પ્રભુ પણ આપણા સાધનની પરીક્ષા લે વૈષ્ણવો, કે આ પણ કેટલો ખરેખર મારો ભક્ત છે કે નહીં. તો આ વસ્તુ સર્વથા આપણને યાદ રાખવી જોઈએ કે આપણે ભક્તિ સેવા માટે, પ્રભુની સેવા માટે અને ભક્તિ માટે આપણો જીવન થયો છે, જન્મ થયો છે, બીજું કોઈ કારણ માટે નથી થયો. તો જ્યારે કહે છે કે સર્વથા વૃત્તિહીનશ્ચેદ એકમ યામમ હરો નયેત પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત. તો કમથી કમ એક નિયમ રાખો કે શ્રીમદ ભાગવતનું આપણે નિયમપૂર્વક પારાયણ કરીએ. તો એક બહુ સુંદર આમાં એક વાત છે વૈષ્ણવો, કે કેમ ભાગવત પઠન કરવાનું આજ્ઞા આપી રહ્યા છે, એના માટે બહુ સુંદર અહીંયા લખવામાં આવ્યું છે. હું વાંચું તમારા માટે. જો કેટલી બધી કાળજી લેવામાં આવી છે જીવો માટે, કે જીવિકાયામ ચિત્તમ વ્યાપ્રતમ. જો શું કહે છે આ તમને હું એની વ્યાખ્યા સંભળાવી રહ્યો છું કે જીવિકાયામ ચિત્તમ વ્યાપ્રતમ, કે આપણી જીવિકા એટલે જીવા માટે જે આપણે સાધનો કરીએ છીએ, નોકરી ધંધો જે પણ કંઈ કરતા હોય,
એ સાધનોમાં આપણું ચિત્ત વ્યાપ્રતમ લાગી ગયું છે, એટલે આપણે કૃષ્ણને ભૂલી જઈએ છીએ. તો પુનર્ભગવતી યોજનાર્થમ, પુનર્ભગવતી યોજનાર્થમ ઉપાયમાહ. આ ભાગવતનો ઉપાય કેમ કહેવામાં આવ્યો છે કે જીવિકાયામ ચિત્તમ વ્યાપ્રતમ. અચ્છા, એ સ્ટેટસ બતાવ્યું આપણું કે આપણે અત્યારે આપણું સ્ટેટસ શું છે, તો કે આપણું ચિત્ત વ્યાવૃત્તિમાં લાગેલું છે, ચોટેલું છે, વળગેલું છે. તો કે એ લાગેલું વળગેલું હોય મન, એને ખેંચીને લાવવાનું બહુ તકલીફ થાય. તો કે એનો ખેંચવાનો ઉપાય શું છે, તો કે એક જ છે કે પુનર્ભગવતી યોજનાર્થમ ઉપાય, કે પુનઃ એટલે ફરીથી એને કૃષ્ણમાં જો યોજિત કરવાનો કોઈ ઉપાય હોય તો શું છે, તો કે છે કે પઠેચ્ય નિયમં કૃત. એટલા માટે ભાગવત વાચન કરવામાં, ભાગવત પરાયણ રહેવાનો અહીંયા ઉપાય સમજાવવામાં આવ્યો છે. અને કીધું છે કે બહિર્મુક્તાયામ અપી, જે બહિર્મુખ થઈ ગયો છે એને કૃષ્ણ સન્મુખ અને કૃષ્ણ અભિમુખ કરવાનો આ ઉપાય ભાગવત છે. 84 ગ્રંથો છે, નિજવાર્તા, ઘરુવાર્તા છે, વૈષ્ણવનું સંઘ છે, અનેકો ઉપાય છે વૈષ્ણવો. આ આપણે સેવાના વિષય આટલી બધી વાતો આપણે અહીંયા જોઈ છે વૈષ્ણવો. અને હવે મને દ્વારકેશ મુખિયાજી એમ કહેતા હતા કે અહીંયા ધરાઈથી જોડાયેલા વૈષ્ણવોને કોઈ પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનું જો સમાધાન અત્યારે આપણે લઈએ તો વધારે આનંદ આવશે. નહીં તો આજના સત્ર આગળ આપણે જે વધારવું છે, એક નાનકડું પ્રસંગ લઈને જે મારે તમારે બતાવવાનું છે, એ પ્રસંગ લઈને પછી આપણે આ સત્રનો અહીંયા આપણે વિરામ કરીશું. તો અગર કોઈ પ્રશ્ન હોય તો આપણે પહેલાં લઈ લઈએ. સાંભળો છો દ્વારકેશભાઈ? તો પ્રશ્ન હોય તો લખી રાખો. મેં તમને અગાઉ જણાવ્યું હતું કે પ્રશ્ન હોય ને. અચ્છા, જે સૂતક વિશે જણાવો. સૂતક વિશે શું જણાવીએ? એટલે અમુક વૈષ્ણવને સૂતક વિશે ખબર નથી હોતી. એટલે સૂતક કેમ પાળવો એ જણાવવાનું છે અત્યારે, કે શું? પ્રશ્ન મને વ્યવસ્થિત જરા કરો ને તો મને સમજાય. ઓહો, એવું છે. અચ્છા. તો વૈષ્ણવો, સર્વપ્રથમ તો વર્ણાશ્રમ ભેદથી, વર્ણના ભેદથી સૂતક બ્રાહ્મણોને 10 રાત્રિનો લાગે છે, પછી ક્ષત્રિયોને 12 રાત્રિનો લાગે, વૈશ્યને 15 રાત્રિનો લાગે, અને શૂદ્ર હોય એને મહિનોનું લાગે. તો એ તો સૂતક વિષય આ રીતનું છે. પણ જે બ્રાહ્મણો છે એ 11મા દિવસે વ્રત કરીને 12મા દિવસે પછી સેવામાં પહોંચી શકે. એમ જ ક્ષત્રિય 14મા દિવસે પહોંચી શકે. એમ જ જે વૈશ્ય છે એ 18મા દિવસે પહોંચી શકે. અને શૂદ્ર છે એ પ્રમાણે વ્રત કરીને પછી સેવામાં પહોંચી શકે છે. અને એમ એક બહુ સુંદર એક વાત કહેવામાં આવી છે કે જેના ઘરે સ્વરૂપ કોઈ બીજો અગર સ્પર્શ કરે છે, કેમ કે સૂતકમાં એવું પણ બની શકે કે તમારે સેવા પધરાવી પડે, ક્યાંય કોઈ બીજાના ઘરે પધરાવી પડે સૂતકમાં. તો એવું છે વૈષ્ણવો
કે તમારું જે કાંઈ ક્રમ ચાલતું હોય, તમારા ઘરની જે મેંડ મરજાદ હોય, જો એક મેંડ મરજાદ માટે અહીંયા થોડું સ્પષ્ટીકરણ જરૂરિયાત છે કે વર્ણાશ્રમ ભેદથી મરજાદ બધાના ઘરે ઘરે જુદી જુદી હોય છે. તો કોઈ એકના ઘરે જે મરજાદ હોય છે, જે અપરસ હોય છે, એ બીજાના ઘરે નથી હોતી. એક મિનિટ હો, કંઈક પ્રશ્ન આવ્યો છે. જે ઘરમાં રજસ્વલા ધર્મમાં પડતા નહીં તો સેવા કઈ રીતે થઈ શકે? સેવા વગર રહી શકતું નથી. સેવા કરવાની બહુ જ ઈચ્છા છે, તો આ થાય? જે છે એક મિનિટ, તમારા પ્રશ્ન ઉપર પછી આવું. પેલા સૂતક વિશે તમે જાણી લો કે ઘણા વૈષ્ણવો એવું કહે છે કે બીજાના ઘેરે પ્રભુ જે બિરાજે છે એ એવું હોઈ શકે કે એ મરજાદીના સ્વરૂપ હોય અને બીજાના ઘરે મરજાદ પડાતી નથી, એટલે પછી ઘણા વૈષ્ણવો પ્રભુને એમના ઘેર નથી પધરાવતા. તો જો જ્યાં સુધી મરજાદનો વિષય પ્રશ્ન છે ને વૈષ્ણવો, તો મરજાદ તો બધાના ઘરે ઘરે અલગ હોય છે અને અપરસ પણ બધાના ઘરે ઘરે એ અપરસ પાળવાનું પ્રકાર પણ અલગ હોય છે. અને કેટલી તમે પાડો છો તમારા ઘરે, એટલી બીજા પાડી શકે કે નથી પાડી શકતા એ જરૂરી નથી. અત્યારે જ્યારે કોઈ એવો બાધક આવતો હોય તો પ્રભુને કોઈ પણ ઘરે જ્યાં સેવા બિરાજતી હોય અને એ સેવા કરવાનો જે અભિગમ રાખતો હોય, સેવા કરવાનું મન રાખતો હોય, તો એના ઘરે સેવા સુખેન પધરાવો. એ યથાશક્તિ પ્રેમથી સેવા કરે એટલું જ મુખ્ય છે. મેંડ મરજાદ તો થોડી ઘણી પાડવી જોઈએ, ના નથી. જેમ કે સાવ મેંડ પાડતો ન હોય એના ઘરે આપણે ન મૂકી શકીએ, પણ થોડા ઘણા મેંડ મરજાદ પાડતા હોય પણ સખડી ન ધરતા હોય, કેવલ દૂધઘર પણ ધરતા હોય, તો એવો કોઈ આવરણ આવ્યો હોય કે એવો કોઈ કાળ આવ્યો હોય કે જ્યાં તમારે ઠાકુરજીની સેવા એ કરી શકે થોડા દિવસ માટે, ત્યારે ઠાકુરજીનું સુખ જો ત્યાં થતું હોય તો ચોક્કસ ત્યાં પધરાવવું જોઈએ. અને જેમ તમે નિવૃત્ત થઈ જાઓ સેવાથી, આવરણથી, એ કાંઈક 10 દિવસનો હોય કે 10 રાત્રિનો હોય, 12 રાત્રિનો હોય, 15 રાત્રિનો હોય, જેમ વર્ણ પ્રમાણે તમે નિવૃત્ત થાઓ એટલે વ્રત કરીને પહેલાં તમારે ઠાકુરજીને પધરાવી એમને સ્નાન આદિ કરીને આપણે પ્રક્રિયા છે કે એમને અભ્યંગંજન કરાવવાનું, પછી આપણે પરિશ્રમ ભોગ ધરીને પછી સેવા પ્રકાર જેમ હતું એમ પુનઃ આપણે કરવાનું હોય છે. તો આ સૂતક વિશે મેં જણાવ્યો. હજી કંઈક સ્પષ્ટીકરણ હોય તો પ્રશ્ન પૂછશો તો જણાવીશ. કે ઘરમાં રજસ્વલા જો પડાતું ન હોય ને વૈષ્ણવો, તો સેવા બિલકુલ પધરાવવાનું યોગ્ય નથી. હું તો ના જ પાડું છું. કેમ કે એવા કોઈ ઘરમાં જ્યાં ક્લેશ હોય છે, કેમ કે તમે સેવા કરવાનો અભિગમ તમારે હોય, ઈચ્છા હોય, પણ ઘરમાં એ મેંડ મરજાદ કે આવું બધું પાળવાના કારણે ક્લેશ થતું હોય, તો એ ક્લેશમાં જો તમે સેવા કરશો ને તો એ સેવા ક્લેશરૂપ જ થઈ જશે. એમાં પ્રભુને સુખ નથી. અને પ્રભુને જો બે વસ્તુ અપ્રિય છે, એક ક્લેશ છે અને ધુઓ છે. આ બે વસ્તુ તો પ્રભુને બહુ જ અપ્રિય છે. તો એક તો આપણે કોઈ સુખ નથી આપી શકતા પ્રભુને, અને એના પર આપણે પ્રભુને ક્લેશના માહોલમાં બિરાજમાન કરીશું તો પ્રભુને સુખ ક્યાંથી થશે વૈષ્ણવો? તો કેવલ તાપ કરો, એટલે તાપ ભાવના કરો, એ પણ આપણે ત્યાં એક સાધન રીતે બતાવવામાં આવ્યો છે કે જ્યારે તમે તાપ હૃદયમાં હશે તમારે, અને આ જે 6 પ્રકાર બતાવ્યા એમાંથી કોઈ પણ એક પ્રકાર, 2 પ્રકાર, 3 પ્રકાર જે તમે કરી શકો છો, એવી તાપ ભાવના, વિપ્રયોગ ભાવના જો કરશો ને, તો ખરેખર તમે યાદ રાખજો વૈષ્ણવો કે ચોક્કસ એવો દિવસ આવશે કે તમે તમારા ઠાકુરજીને આનંદપૂર્વક ઘરમાં પધરાવીને ક્લેશ મુક્ત થઈને તમે સેવા કરી શકશો. એવું મારું એકદમ દ્રઢ નિશ્ચયથી માનવું છે. જે હમણાં જ મને રમેશભાઈ પટેલ યુએસએથી અત્યારે વચનામૃત સાંભળે છે, એમને પ્રશ્ન છે કે સેવા કરતી વખતે શું નિયમો પાળવા જોઈએ? જો નિયમો તમને ગણાવું ને તો ઘણા છે વૈષ્ણવો. એ
પણ એટલું તમે સમજો, એક તમને ઉદાહરણ આપું કે દામોદરદાસ સંભલવારેની વાર્તા તમે બધાએ વાંચી હશે. તો દામોદરદાસ સંભલવારેની વાર્તામાં છેલ્લે આ કોનું રમેશભાઈનો પ્રશ્ન છે ને? હા, તો રમેશભાઈ તમારા માટે ખાસ કે જ્યારે તમે એ વાર્તા વાંચશો કે તમે વાંચી હશે તો એમાં દામોદરદાસ સંભલવારેના ત્યાં એક લોંડી હતી. તો એ લોંડી સાથે સેવા દામોદરદાસ સંભલવારે કરતા, એ સહાયક રૂપ હતી. તો એકવાર એવું બન્યું કે કોઈ વૈષ્ણવ દામોદરદાસ સંભલવારેને પૂછવા આવ્યો કે દામોદરદાસ સંભલવારે છે? તો લોંડીએ જવાબ આપ્યો કે ના, એ તો ઘોડા ખરીદવા નકાશમાં ગયા છે. અને દામોદરદાસ સંભલવારે એ તો અંદર સેવામાં હતા. તો લોંડીએ આવો જવાબ વૈષ્ણવોને કેમ આપ્યો? એ વૈષ્ણવ તો જતા થયા. અને પછી જ્યારે દામોદરદાસ સંભલવારે સેવાથી બહાર આવ્યા અને લોંડી કે ભાઈ એવું તે કેમ કીધું, હું તો અંદર હતો. તો એ કહે કે સેવામાં તમે હતા તનથી, પણ તમારું મન તો નકાશમાં ઘોડા ખરીદવા ગયો હતો ને. એટલે જ્યાં મન તહાં દેહ જાનીએ. તો આ ટૂંકમાં હું તમને એટલું કહી શકું કે સેવામાં કમથી કમ જેટલી વાર તમે સેવા કરો ને, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, ત્યાર સુધી તમારું મન એક પ્રભુમાં રહે એટલો નિયમ રાખો બસ. અને કેમ રહે એના માટે તો ઉપાય ઘણા છે, પણ કેવલ મન જ્યારે પ્રભુમાં છે ને તો બીજું કોઈ એવો વિશેષ નિયમ તમારે પાળવાની જરૂરિયાત રહી જતી નથી. અને આ પ્રશ્નનું સમાધાન મને લાગે છે કે તમને મળ્યો હશે. હું આશા કરું છું કે આ જ સમાધાન અપેક્ષિત હશે. યથાશક્તિ મેં બતાવ્યો. ભગવત એક બીજો પ્રશ્ન આવ્યો છે, ભગવત સેવા ઉપર વચનામૃત. અચ્છા, તો આટલું જ્યારે આપણે જાણ્યું એના પછી આજના સેવાના સત્રને આપણે અહીંયા રાખવાની ઈચ્છા હું કરું છું, કેમ કે મારે એક વિષય હજી લેવો હતો, પણ વાંધો નહીં, સમય તો 6 થઈ ગયો છે. તો હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે સમાધાન કરીએ બીજો, નહીં તો પછી આ સત્રનું આપણે અહીંયા જ વિરામ કરીશું. આજ પ્રશ્ન તો મને અહીંયા નથી દેખાતા, તો હવે આપણે અહીંયા રાખીએ. અને બીજી વાર કોઈ એવો સત્ર હશે કે જેમાં કોઈ વિષયનો વિસ્તાર આપણે કરવાનો થશે તો આપણે ફરીથી આપણે ભેગું થશું. અને મને આશા છે કે મારા યથામથી, યથાશક્તિ, યથા સામર્થ્ય જે મેં આજના સત્ર લીધો છે એ બધાને વ્યવસ્થિત રીતે જણાવ્યું હશે, સમજાયું હશે. એટલે પછી આપણે આ પ્રશ્ન કોઈ આવ્યો છે, 1 મિનિટ હું વાંચી લઉં. જન્મ સૂતક કેટલા દિવસ? જે મરણ શૌચ છે ને એટલું જ જન્મ શૌચ હોય છે, આમાં કોઈ ફરક નથી હોતું. જે મેં પહેલાં બતાવ્યું ને કે મરણ શૌચ એટલે કે સૂતક જેટલું લાગે ને એટલું જ જન્મ શૌચ પણ લાગતું હોય છે, બરાબર? તો આમાં કંઈ બહુ ભેદ નથી. તો આજે આપણે અહીંયા રાખીએ. આશ્રયનો પદ સાથે આજના સત્રનું આપણે વિરામ કરીએ. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ माझा અંધેરો ભરોસો.
दृढ़इन चरणन केरो साधन और नहीं या कली में जासो होय निवेरो। सूर कहा कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़इन चरणन केरो दृढ़इन चरणन केरो भरोसो दृढ़इन चरणन केरो। સહુ વૈષ્ણવને આજના ઉત્સવની કસુંબા છઠની ખૂબ જ વધાઈ, ખૂબ જ આશીર્વાદ। શ્રી વલ્લભાધીશ કી જય।